બધાને મારા જય સ્વામિનારાયણ. અને આજથી હું મારા લોગની અંદર ભગવાનની બધી વાત જે મને આવડશે ભગવાનની વાણી હું વિડીયોમાં મૂકીશ. અને 10 મિનિટનો મારો વિડીયો આજથી રોજ બનાવશું. તો બધા ઠેઠ સુધી મારો વિડીયો જોતા રહેજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર તો બધાને કરજો. એ મમ્મી બોલો. તમે રોજ કીર્તન ગાવ, તમારા વિડીયોમાં કમેન્ટ આવે બધાની સરસ સરસ, તો તમે બધા સબસ્ક્રાઈબ કરી એવું જ તમારે સબસ્ક્રાઈબરોની કમેન્ટ આવે ગુજરાતીમાં આવ્યો, મને વાંચતા આવડે, ઇંગ્લિશમાં આવે તો કઈ ખબર ન હોય. હા હા પણ બધાને બહુ સરસ કમેન્ટ કરે છે. ભાવનગરથી એક ધૂન મંડળની કમેન્ટ સારી આવી હતી, શિવ શક્તિ મંડળની કમેન્ટ સારી આવી હતી. કંચનબેન તમે બહુ સરસ ધૂન ગાવ છો અને આવા નવા ભજન ગાતા રહેજો. બહુ મસ્ત તમારો અવાજ છે કે એટલે બધાને ખૂબ ખૂબ આભાર. મારું કીર્તન દરરોજ તમે જોજો અને અમે રોજે કીર્તન મારું ચેનલમાં મૂકીએ છીએ. કંચનબેન ભડકણ મારી ચેનલ છે એટલે તમે બધા ખૂબ ખૂબ સપોર્ટ અને ખૂબ ખૂબ આભાર. એટલે તમે મારું કીર્તન રોજે જોજો, સાંભળજો, એ મારી પ્રાર્થના છે. તમને બધાને વિનંતી કે મારું કીર્તન રોજે સાંભળજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ચલો શરૂ કર્યો તમારા કીર્તન. આજે ઓરડા ગાવાના નહીં તમે? હા, જો ઓરડા ગાવા છે. શું વાત છે? આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલબાઈ મેં બોલાવ્યા રે. સુંદર છોગાવાળો છે નિરખી નીણા ભરી રે. નટવર સુંદર શ્રી ઘન શ્યામ શોભા શ્રી કહું રે. નિરખેલા છે કોટે કામ ગુથે ગુલાબના રે. કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે. શરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે. વિશ્વાસા કળ્યો કરે પ્યાર પૂછ્યા પ્રેત શું રે. બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરે ક્યાં હતા રે. ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે. અંગે સજ્યા સે શણગાર પેરા પ્રીત સુરે. સુરંગે સોથલણે સુખ દેણ નાડે હેરની રે. જોતા તૃપ્ત ન થાય નિર્ણયો પરયોઢિયો રે. ગૂઢો રેટો જોયા લાગ સજની તે સમેરે. ધન ધન નિરખ્યા તેના ભાગ્ય મસ્તકયો પરે રે. બાંધ્યો મોલે ડોયા મોલે કોટિક રવિ શશી રે. તે તો નાવે તેને તોલ રશ્મિ કોરનો રે. કરમાં ચાહ્યો છે રૂમાલ પ્રેમાનંદ તો રે. એ સવી નિરખી થયો નિહાલ સજની સાંભળો રે. શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે. મુझने ઉપજ્યો તિસને પેરા તે સમેરે. હરિયે અંગે અલંકાર જેવા મેં રખ્યા રે. તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર નારે. પેરા હેડે સુંદર હાર તોરા પાઘ મારે. તે પર મધુકર કરે ગુંજાર બાજુ વેર ખારે. બાએ કપૂર ના શોભિત કડા કપૂર નારે. જોતા જોરે સૌના ચિત સર્વે અંગ મારે. ઉઠે યાતરની બહુ ફોર ચોરે ચિતને રે. હસતા કમળ નયનની કોર હસતા હેત મારે. સહુને દેતા સુખ આનંદ રસ રૂપ મૂર્તિ રે. શ્રી હરિ કેવળ કરુણા કાંદય દભુતયોપમારે.
કેતા શેષન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો શૃંગાર વાલ પવેણ મારે મીણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે ઉગ્યાય ગણિત સોર કરતા વાતડી રે બોલે અમૃત સરખામેણ પ્રેમાનંદ નારે જોતા તૃપ્ત ન થાય નેણ બોલ્યા શ્રી હરે રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું શ્રીમાન મારે મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની સે જોક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામર્થે રે શક્તિ ગુણે કરે અભિરામ અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા જાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સહુને વશ કરો રે સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમયા ગણે રે વાર્તા સત્ય કહે છે મારી હું તમ કારણે રે આયો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલો વર્ષાય મૃતમે વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારે સુખરૂપ સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે રેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ મુજ વિના જાણજો રે બીજા માઇક સૌયાકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણે કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે દડ કરી મારાને ટેમ્પરરીજ છે રે ધર્મને ભક્તિ કરશે સેમ સંતરે ભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથના રે કરતા શોભે નટવર વેશ નિજ જનયો પરે રે અમૃત વર્ષાય આનંદ કાંત જેમ સૌ ઔષધે રે પ્રેતે પોષે પૂર્ણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડગણમાં ઉડરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ આ પદ શીખશે રે ગાશે સાંભળશે કરે પ્યાર પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી હા.
તમે ચારે ચાર પદ મોટા મોટા ઓરડાના પદ હતા તમે મોઢે ગયા, તમને સારો મોઢે આવડે છે. મોઢે તો આવડે જ છે, કેટલા વર્ષોથી મોઢે આવડે છે. શું વાત છે. પેલા તો નાના હતા તો સ્વાધ્યાયમાં જતા. હા હા મામાની દીકરી છે ને પ્રવીણાબેન, મારી ફ્રેન્ડ હતી પાકી, હા, હા. એ લોકો સ્વાધ્યાયમાં જતા એટલે સ્વાધ્યાયમાં જતા એટલે ભાવગીત ને બધું બહુ પાકું કરી લીધું હતું. હા હા પછી હાથમ આઠમ મંદિરે જાય ને આપણે સ્વામિનારાયણ મંદિરે, હા, હા. તો આપણે સત્સંગી પણ એટલો બધો મહિમા નહોતો એમ. હમ પછી ત્યાં મંદિરે જાય એટલે મંદિરે ઈ ગામની છોકરી હોય ને એ સત્સંગી ઈ કે જો સ્વાધ્યાય વાળી આવ્યો એમ કે અમને. અને પછી એકવાર ગઠડા ગઈ બસ, હા પછી ઈ બધું નિયમ બોલે બસમાં, અમને કાંઈ આવડે નહીં. હમ ઈ નાને કેવું બધું આવડે છે નિયમ ને કીર્તન. પછી આપણા અમે આતા કહેતા, બાપુજી કે ને પપ્પા આતા કહેતા. આતા આપણા ભગવાનના ભગત રોજે મંદિરે જાય એટલે આતા ને પાસેથી બધા નિયમના ને કીર્તનના રાગ શીખી. નિયમ પેલા ઓરડા નિયમ ને બધું વંદુના પદ ને પેલા વાસી વાસી ને બધું પાકું કર્યું એમ, વાસી વાસી રાગ પછી રાગ પીડ થયું એમ. પછી નિયમ બધા ઓરડા નિયમ નિત્ય નિયમ કીર્તન ને બધા આતા પાસેથી રાગ શીખી આ ચોપડીમાં જેટલા કીર્તન છે બધા રાગ આવડે છે. અમુક નહીં આવડતા હોય કારણ કે બધા કીર્તનના રાગ ને આવડે છે. અને આ ઓરડા ગાય એનો મહિમા શું છે? ઓરડાનો તો મહિમા બહુ જ છે. પ્રેમાનંદ સ્વામીએ 2 પદ તો પ્રેમાનંદ સ્વામીએ ગાયા, પછી બીજા પદ 2 એનથી નો થયા એટલે ભગવાન સ્વામિનારાયણ 2 પદ ગાયા છે. ઓહો વાત છે. વળી સૌ સાંભળો રે મારી વાર્તા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને 2 પદ ગાયા છે. એટલે મહિમા તો બહુ છે ઓરડાનો. એટલે આજે રોજે આપણે નિત્ય નિયમમાં ઓરડા તો ગાવા જ જોઈએ. 4 પદ આવે ને એટલે આજે એક બેનની ફરમાઈશ હતી કે તમે ઓરડા ગાજો એમ. ઘણા દિવસ થઈ ગયા, આજે મને યાદ આવી ગયું મેં ઓરડા ગાઈ એમ. સરસ સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પાને મળીએ આપણે હવે. હે પપ્પા તમારે જય સ્વામિનારાયણ. તમે કલાકાર મળ્યા, તમારે શું કે કલાકારને? કલાકાર તો અમારો ભાગશાળી માંથી આવા કલાકાર મળ્યા હોય ને. હે ને ભગવાને કીધું છે કે જે પતિ કે પત્ની બૈરા એને જે સત્સંગી મળે ને એને અહોભાગ કહેવાય, મારા અહોભાગ કહેવાય. ઓહો વાત છે. લક્ષ્મી જેવી બાઈક મળે. હા વાહ મમ્મી વાહ. ના રે ના મમ્મી હાથે વખાણ જ છે ને, ખોટા થતા છે. 100% વખાણ કરું છું કે આટલો સત્સંગ એના હાડમાં છે, એટલું લોહીમાં હોત છે. હા છે સમજાઈ ગયું. મને ખબર જ હોય પડે તો પછી તો અમારે તો જેને બંધારણ આવી તમારે લેવું પડે. પણ જે વસ્તુ શું છે એ તો મને ખબર જ હોય. ના એ તો છે. સમજાઈ ગયું. એના લોહીમાં એટલું છે, એના ભક્તિ એટલી છે, એના જીવમાં એટલું છે, બધું એમ છે. અને આપણે તો ઓછું જ થોડું. આપણે ધીમે ધીમે પાટો ચડ્યું છે. આપણે ઈશ્વર ઉપર હાલવીએ છીએ. જે કીધું કે ભગવાન ભજજો ને ભગવાન ભેગા રાખજો તો સુખી થશો. સુખી નું આંગણું ક્યાંય બીજે છે નહીં. ભગવાનના ચરણોમાં ભગવાનના ધ્યાનમાં સુખ છે. ક્યાંય સુખ નથી. ભગવાન કીધું પ્રમાણે રહેવાનું તો સુખ. ભગવાને કીધું છે આવક કરતા જાવક ઓછી કરવી. આવક કરતા જાવ વધારે કરો ને તો દુઃખી થાય. એટલે આગળનો રાહ રાખીને ભગવાને જીવવાનું કીધું છે. આગળનો રાહ રાખીને તમારે જીવવું. આગળનો રાહ એટલે તમારી પાસે જે કેપેસિટી હોય એ પૈસા કિંમત જે કમાતા હોય સાચવવા. કે આગલો સમય કેવા આવશે એ કઈ નક્કી ન હોય. તમારે થતું હોય, તમારી કમાણી હોય, તમારા દિવસો સારા હોય, એની કમાણી તમારે સાચવી જોઈએ. પછી અમુક ટાઈમ ડબલા હોય તો મને ઉપયોગીમાં આવે. સમજાઈ ગયું. ક્યારેક કેવો સમય કઈ નક્કી નથી. ભગવાને કીધું શિયાળાનું સાણું ને નાનપણનું નાણું શિયાળાનું સાણું. નાનપણમાં નાણું ભેગું કર્યું હોય ને તે ગણપણમાં પછી બેઠા બેઠા ખવાય. એ વાત હતી. એ વસ્તુ ક્યારે તમને મગજમાં ઉતરે? ભગવાનના શબ્દો તમને સાંભળ્યા તો તમને ખ્યાલ આવે. તો ખ્યાલ આવે. તમે સાંભળ્યો ક્યારે ખ્યાલ આવે? લાડુ કદી ખાધો જ નથી તો તમે કેવું ખબર કે લાડુ ગયો લાગે મજા આવે ખાવાની. એ તો ગોળી બધા લાડવા નો કહેવાય. તો જેને ભેળવેલું હોય, સોયરું હોય, ઘી ની ખાધો હોય ખબર કે કેવો લાડવો લાગે. એટલે ભગવાનની વાણી સાંભળી હોય, પરાવાણી સાંભળી હોય તો તમને ખ્યાલ આવે કે આ રીતે રહેવાય ને આ રીતે સુખી થવાય. સ્વામિનારાયણના સત્સંગી સુખિયા હોય, પણ સુખિયા હોય ને કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા કીધા છે ભગવાને. કુસંગીને જેટલો ફેલ હોય ને એટલો સત્સંગીના ફેલ કાંઈ ન હોય. એને વ્યસન હોય એટલું બધું વાપરવાનું આ તે, એમ આપણે વ્યસન ન હોય કાંઈ સત્સંગી, એટલે એના ફેલમાં આપણા રોટલા નીકળી જાય. એવી રીતે આપણે રહીએ એટલે આપણે સુખી જ રહીએ. મમ્મીને કોઈ દી પાર્લર નો ખર્ચો નહીં, પપ્પાને કોઈ વ્યસન નો ખર્ચો નહીં. તમારે ઠેકાણ ન પણ તમારે ઠેકાણ ન હોય. હા સાચી વાત છે. કા
સમજ્યા? એટલે 6 વીઘામાં એટલું થાય જ નહીં આપણે એમ. ભગવાનની પરાવાળી ઉપર અમે હાલ્યા ને હમ. એની શિખામણ પાડ્યા ને ભગવાને કીધું તમારી શિક્ષાપત્રી પ્રમાણે તમે જીવશો ને હમ. આ દેહ સુખી થાઓ, પરલોકમાં સુખી થાઓ. હા એ તો છે. ભગવાન કીધું છે કે વ્યસન છે એથી છોટું રહેવું. એ જો આ તમે આ સમયે તમે માનો ને હમ. આ દેહ કરીને સુખી અને પછી મને ભજો તો પરલોકમાં સુખી. હા એ તો છે. એટલે એમ આંબ્યા જેવી છે, સમજ્યા જેવી છે, બધું હમ. લીધા જેવી છે હમ. તો આપણે સુખી થાય એ તો છે. એવું છે બધું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.